રાધે રાધે મિત્રો, જો તમારે ઉમંગ એપ્લિકેશનની મદદથી પીએફના બધા જ કામ ઘરે બેઠા કરવા હોય તો કઈ રીતે કરી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન ઓપન કરી લેવાની છે અને પછી એમાં તમારે ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે। એટલે જેવા તમે ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરો એના પછી એમાં ઈપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ કરીને જોવા મળી જશે, એની ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે જેવા ક્લિક કરો એના પછી તમને એમાં વ્યૂ પાસબુક જોવા મળી જશે। એટલે વ્યૂ પાસબુકની મદદથી તમે તમારા પીએફના રૂપિયા જોઈ શકો। એટલા માટે હવે આપણે વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરી લઈએ। એના પછી આપણે આપણો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા નેક્સ્ટ ઉપર ક્લિક કરો એના પછી વેરીફાઈ વિથ ટીઓટીપી ઉપર ક્લિક કરી અને યુઝ ટીઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની। એટલે હવે આપણે કંપની સિલેક્ટ કરી લઈએ એટલે પછી આપણે પીએફ એકાઉન્ટમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે। એમાં એમ્પ્લોયી શેર, એમ્પ્લોયર શેર અને પેન્શન કન્ટ્રીબ્યુશનમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે। અને હવે જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો। અને જો તમારે એમ્પ્લોયી શેર તેમજ એમ્પ્લોયર શેર આ બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો જ્યારે તમે નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના પછી તમે ઉપાડી શકો। અને જો તમારે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો જો તમે 10 વર્ષથી ઓછા ટાઈમ માટે નોકરી કરેલી હોય તો તમે નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના પછી પેન્શનના રૂપિયા ઉપાડી શકો। અને જો તમે 10 વર્ષથી વધારે ટાઈમ માટે નોકરી કરેલી હોય તો જ્યારે તમારી 58 વર્ષની ઉંમર થાય એના પછી તમે તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો। અને હવે જો તમારે એ જોવું હોય કે તમે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા તો વિથડ્રોવલ્સ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા એ તમને જોવા મળી જશે। અને જો તમારે પાસબુકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે આ રીતે તમે તમારા પીએફના રૂપિયા ઉમંગ એપ્લિકેશનની મદદથી જોઈ શકો। હવે જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં તમારે રેઇઝ ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે આપણે રેઇઝ ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઈએ। એના પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થશે। અને બેંકની કેવાયસી કરવા માટે તમારે વેબસાઇટમાં પ્રોસેસ કરવી પડે, એ કઈ રીતે કરી શકાય એના ઉપર મેં વિડીયો બનાવેલો છે, એની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। એટલે હવે આપણે એકાઉન્ટ નંબર એન્ટર કરી લઈએ। જે પણ બેંકની કેવાયસી કરેલી છે એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઈએ। એટલે પછી આપણે એમાં સર્વિસ ડિટેલ્સમાં જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની। એટલે સિલેક્ટ મેમ્બર આઈડીની નીચે તમે ક્લિક કરો એના પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપનીનું મેમ્બર આઈડી સિલેક્ટ કરી અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારું એડ્રેસ એન્ટર કરવાનું। એમાં લોકાલિટીમાં ગામનું નામ અને સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી અને પછી સ્ટેટ તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે એમાં નીચેની તરફમાં ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં તમારે તમારા સિટીનું નામ અને પિનકોડ એન્ટર કરી લેવાનો। એટલે જેવા તમે આ બધી જ ડિટેલ એન્ટર કરો એના પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે ક્લેમ ટાઈપ સિલેક્ટ કરવાનું થાય અને જો નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 31 એપ્લાય કરવું પડે। અને હવે આપણે નોકરી છોડી દીધી એટલા માટે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટે ફોર્મ 19 સિલેક્ટ કરવું પડે। એટલે હવે આપણે ફોર્મ 19 સિલેક્ટ કરી લીધું। એટલે પછી જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમારે ફોર્મ 121 અપલોડ કરવું પડે। એટલે જો તમને ફોર્મ 121 લાગુ પડતું હોય તો અપલોડ કરી લેવાનું અને એ વાતનું ધ્યાન રાખવાનું કે એની સાઇઝ 2 MBથી ઓછી હોવી જોઈએ।
અને પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આવી જવાનું અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર OTP ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર OTP ઉપર ક્લિક કરી લઉં એટલે જેવો ક્લિક કરું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે। એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। અને જો તમારે PFનું પેન્શન ઉપાડવું હોય તો ફોર્મ 10C તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેના બંને બોક્સ ઉપર તમારે ક્લિક કરી લેવાનું અને પછી ગેટ આધાર OTP ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી જે પણ OTP આવે એ OTP સબમિટ કરી લેવાનો। એટલે હવે તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ જોવા માટે બેક કરી અને ટ્રેક ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ અંડર પ્રોસેસમાં તમને જોવા મળી જશે। અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થઈ જશે ત્યારે ક્લેમ સેટલ્ડ એવું જોવા મળી જશે અને જેવો તમારો ક્લેમ સેટલ થશે એના પછી 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા PFના રૂપિયા જમા થઈ જશે। એટલે હવે આપણે બેક કરી લઈએ એટલે જ્યારે પણ આપણે UAN નંબર એક્ટિવેટ કરવો હોય ત્યારે UAN એક્ટિવેશન કરવું પડે એ પણ તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી કરી શકો। અને જો તમારો UAN નંબર તમે એક્ટિવેટ કરી લીધો હોય અને ફેસ ઓથેન્ટિકેશન કરવાનું બાકી હોય તો એના માટેનો ઓપ્શન પણ તમને જોવા મળી જશે। એટલે આ બધા જ PFના કામ તમે ઘરે બેઠા ઉમંગ એપ્લિકેશનની મદદથી કરી શકો। હવે જો કોઈ PF એકાઉન્ટમાં તમને પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો। અને જો તમારે તમારું PFનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો એના માટે મેં વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। એટલે તમે એ લિંક ઉપર ક્લિક કરી અને વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો। અને હવે જો કોઈ તમારા મિત્રનું PF એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે।